પાટણમાં વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં। દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની એચએનજીયુ દારૂકાંડને હજુ એક મહિનો જ થયો છે ત્યારે ફરી એકવાર વિદ્યાના ધામમાં નશાના પુરાવા મળ્યા। એચએનજીયુના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનમાં નશાની મહેફિલ માણવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એચએનજીયુના કેમ્પસમાં આવેલ તળાવ ગાર્ડનના ગટર તેમજ પાણી જવાની નેકમાંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલો મળી આવી। એક મહિના પહેલા જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એચએનજીયુમાં દારૂકાંડ મુદ્દે કર્યું હતું આંદોલન। હજુ એક મહિના પહેલા એચએનજીયુમાં થયેલ દારૂકાંડની તપાસ પૂર્ણ નથી થઈ તે પહેલા જ એચએનજીયુની બેદરકારી સામે આવી છે। એચએનજીયુમાં સીસીટીવી લગાવવામાં આવેલા હોવા છતાં આજ દિન સુધી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણનારાઓ પર એક્શન નથી લેવાયા। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, આ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી અને હજુ પણ વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો, શું કહેશો અશરફ? બિલકુલ લુબના, પાટણ એચએનજીયુ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, એટલે કે શિક્ષણના ધામને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જે તળાવ ગાર્ડન વિસ્તાર છે એચએનજીયુ કેમ્પસની અંદર, ત્યાં દારૂની ખાલી બોટલો તેમજ ગાંજો પીવાના જે સાધન સામગ્રી છે તેના વિડીયો સામે આવ્યા છે। મહત્વનું છે કે દારૂની મહેફિલ કાંડને લગભગ એક મહિના જેવો થયો છે, જે બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આંદોલન કર્યું હતું। એટલે કે કહેવાનો મતલબ કે પાટણ યુનિવર્સિટીમાં અવારનવાર દારૂની ખાલી બોટલો મળે છે, પરંતુ માત્ર ખાલી બોટલો જ મળે છે, પરંતુ જે નબીરાઓ દારૂની મહેફિલ મળે છે તે યુનિવર્સિટીના સત્તાધીશોની પકડથી દૂર છે, એટલે કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજી બાજુ મહત્વનું છે કે યુનિવર્સિટીના કેમ્પસમાં લગભગ ઘણા ખરા વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે। યુનિવર્સિટીના પ્રવેશ માર્ગ પર સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવે છે, પરંતુ ચોક્કસ કહીએ કે જે દારૂની મહેફિલ કોણ મારે છે, વિદ્યાર્થીઓ છે અથવા કોઈ બહારથી આવી નબીરાઓ કરે છે કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક દારૂની મહેફિલ માણે છે, તેવા સવાલો ઉભા થાય છે। પરંતુ હાલ કહીએ કે અનેક વખત દારૂની ખાલી બોટલો જ મળે છે, ન માત્ર ક્યારે પણ હજુ સુધી જે દારૂની મહેફિલ કોને માળી અને કોને પીધું એ હજુ પકડાયા નથી। એટલે કે વિદ્યાના ધામને અનેક વખત શર્મસાર કરતી આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। લુબના, બિલકુલ અશરફ, આભાર આ સમગ્ર માહિતી બદલ।